أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातो वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 168માં ઇરશાદ ફરમાવે છે કે મોત નજદીક છે ને દુનિયામાં લોકો સાથે રહેવાનો સમય ઓછો છે. ઇમામ અલી અલૈહિસ્સલામ આ કલામમાં બતાવી રહ્યા છે કે હરરોજ લોકોનું અવર જવર જોઈ રહ્યા છો. દોસ્ત અને આજુબાજુના લોકોનું દુનિયાથી ખાલી હાથે જવું જોઈ રહ્યા છો. જેઓ દરેક રીતે સુખી હતા, માલો દોલતના માલિક પણ હતા, તેમજ જેમના નામનો ડંકો વાગતો હતો, પરંતુ આજે એટલા મોહતાજ છે કે 4 માણસો તેને ઉપાડીને વિરાન ઘર કબર તરફ લઈ જઈ રહ્યા છે. યાદ રાખવું જોઈએ કે મૌત નજદીક છે, આખેરત બિલકુલ સામે છે. ગફલતથી જાગીને આખેરતના ઘર માટે પોતાને તૈયાર કરો, જેથી ત્યાં આરામ મળી શકે. ઇમામ અલી અલૈહિસ્સલામ એક જગ્યાએ લોકોની હાલત બયાન ફરમાવી રહ્યા છે કે મોત જાણે બીજાઓ માટે છે અને જે લોકો મરીને જઈ રહ્યા છે એ લોકો મુસાફિર છે, બહુ જલ્દીથી પાછા આવશે. જેઓ ગાફિલ છે તેઓ છેલ્લા સમય સુધી તૈયારી નથી કરતા અથવા આજકાલ કરીને છેલ્લે સુધી ગફલતથી નથી જાગતા. આ તે લોકો છે જેમના નજદીક આ દુનિયા જ બધી વસ્તુ છે અને મરવા પછીની જિંદગીથી તેઓ બેપરવા છે. એક કાફીની રિવાયતમાં નબી અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ખુતબામાં બયાન છે કે પ્યારા નબી સલ્લલ્લાહુને કોઈએ પૂછ્યું કે ક્યાં મોમિન હોશિયાર હોય છે. નબી અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે જવાબમાં કહ્યું, જે સૌથી વધારે મૌતને યાદ કરે અને સૌથી વધારે તેને માટે તૈયારી કરે. આ રિવાયતમાં નબી સલ્લલ્લાહુનો કહેવાનો અર્થ એ છે કે જ્યારે સૌને યકીન છે તો જે અક્કલમંદ હશે તે જ સૌથી વધારે અમલ, વાજિબાત, નેકીઓ અને અલ્લાહના હુકમ ઉપર અમલ કરશે. ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ એક હદીસમાં ફરમાવે છે કે હું અજબ થાઉં છું તેની ઉપર કે જે મૌતનો ઇનકાર કરે છે, જ્યારે કે રાત દિવસ પોતાના આજુબાજુ મૈયતો જુએ છે. હું અજબ થાઉં છું તેની ઉપર કે જે આખેરતનો ઇનકાર કરે છે, જ્યારે કે આ દુનિયાને જોઈ રહ્યો છે અને આ દુનિયામાં ઘણી બધી નિશાનીઓ મોજૂદ છે. હદીસમાં મૌતને યાદ કરવું ઇબાદત ગણવામાં આવી છે, કેમ કે જે મોતને યાદ કરશે તે પોતાને ગુનાહોથી બચાવશે અને અલ્લાહની ઇતાઅત તરફ આગળ વધશે. તો જરૂરી છે કે મોતને નજદીક સમજીએ અને દુનિયાની બધી વસ્તુઓ એક દિવસ છૂટવાની છે, ફક્ત નેકીઓ સાથે આવશે. તો દુનિયાથી એટલું દિલ ન લગાવીએ કે આખેરત ભૂલાઈ જવાય. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم from Fountain of Ahlul Bayt alayhim السلام.